નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ। આજે અમે તાજ હોટલની પાછળ જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં આવ્યા છીએ। આવા પાછળનું કારણ એ છે કે ઘાટલોડિયા વિસ્તારની અંદર ગોતા વોર્ડમાં આવેલી આકાંક્ષા સોસાયટી, નવરત્ન સોસાયટી, સર્વોદય સોસાયટી આવી અલગ અલગ 3-4 સોસાયટીને કનેક્ટેડ જે જગ્યા છે ત્યાં સોસાયટીમાં એક બહુ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। સોસાયટીના અંદર પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે। આ વાતની જ્યારે અમને જાણ થઈ ત્યારે અમારા ગોતા વોર્ડના ઉમેદવાર ભૌમિકભાઈ, અમારા ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર નીલભાઈ સાથે આમ આદમી પાર્ટીની ટીમ આજે જે સ્થાનિકો, અમુક લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ છે, અમુક લોકો અર્બન હેલ્થ સેન્ટરમાં એડમિટ છે, એ તમામ લોકોની મુલાકાત અર્થે અમે નીકળ્યા। જાણવા જેવી વાત એવી છે કે અમદાવાદ ઈસ્ટની અંદર તો પાણીની સમસ્યા ખૂબ જ મોટા પાયે છે, જે આજ સુધી એએમસી સોલ્વ કરી નથી શકી, એ તો ખબર જ છે। પરંતુ હવે અમદાવાદ વેસ્ટની અંદર પણ પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આજે આ આકાંક્ષા સોસાયટીની બહારની સાઈડ પણ ખૂબ જ ગંદકી છે। એ સોસાયટીની બહાર ગોતા વોર્ડનો જે બ્રિજ છે એના નીચે પણ ખૂબ જ ગંદકી છે। આ તમામ વસ્તુ હોવા છતાં આજ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાળજી રાખીને કાર્યવાહી કરવામાં આવી નથી। મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થતું હતું ત્યારે સોસાયટીના રહીશોએ પાણી પુરવઠા વિભાગમાં, કોર્પોરેશનને જાણ કરી, પરંતુ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું કે બધું ઓકે છે। પરંતુ સોસાયટીના લોકો ખુદ જઈને પ્લાન્ટમાં તપાસ કરીને આવ્યા અને રિટર્નમાં આવતા એમને જોયું કે એક કનેક્શન છે કે જ્યાં ભંગાણ પડ્યું છે અને ત્યાં પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। ત્યારે જો આ બધી તકલીફો, જ્યાં ભંગાણ છે, બધું જો કોર્પોરેશનના લોકોની જગ્યાએ સ્થાનિકોએ જ તપાસ કરીને કામ કરવાનું હોય તો આ સરકાર કોઈ કામની નથી। મારે ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ થોડી માંગ રાખવી છે કે આ સોસાયટીની અંદર તમામ જે ટાંકીઓ છે એને એકદમ સાફ કરવામાં આવે, પાણીના સેમ્પલ લઈને અત્યારે તપાસ કરવામાં આવે કે પાણી હજુ પણ એમાં ગટરનું પાણી મિક્સ છે કે નહીં। જે જગ્યાએ વોટરના કનેક્શન છે તમામ કનેક્શનોને ચેક કરવામાં આવે। રેગ્યુલર રૂટીન ધોરણે અમદાવાદ વેસ્ટની અંદર તમામ જગ્યાએ પાણીની સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે કે જેનાથી વધારે જે આ રોગચાળો ફાટીને નીકળ્યો છે, ફક્ત આકાંક્ષા સોસાયટીની અંદર 400 ફ્લેટ છે, 1200 લોકો આનાથી પ્રભાવિત થયા છે। આજુબાજુ સોસાયટીના તો લોકો અલગ છે। મતલબ કે કોર્પોરેશનના લોકોને અને સરકારને નિવેદન કરીએ છીએ કે આવી પાણીની સમસ્યા, જ્યારે આપણે વિકાસની વાત કરતા હોય પરંતુ વિકાસની વાતની સામે પૂરું પાણી પણ આપણે ચોખ્ખું ના આપી શકતા હોય, આપણે સ્માર્ટ સિટીની વાત કરતા હોય પણ આજે પણ અમદાવાદમાં પોલ્યુશન હોય, આ તમામ વસ્તુ જ્યારે વિકાસ માત્ર કાગળ પર હોય એવું દેખાય છે, જમીન પર આજે જે રહેવાસીઓ છે એ આજે હોસ્પિટલમાં એડમિટ છે, એમનો જે સમય, એક માણસ એડમિટ થવાના કારણે સંપૂર્ણ પરિવાર જે એના પાછળ લાગેલો છે, એનો જે સમય, એના જે પૈસા એ વેડફાયા છે, એના માટે જવાબદાર કોણ? આ પ્રશ્ન અમે કોર્પોરેશનના સત્તાધીશોને પૂછીએ છીએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।